ઉપલેટામાં કિંગસ્ટાર અને કેજીએન ગ્રુપ દ્વારા ઇનામ વિતરણ અને સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મોહરમ માસ નિમિત્તે મુસ્લિમ યુવાનો અને બાળકો દ્વારા 3 માસ અગાઉથી રાત દિવસ તનતોડ મહેનત કરી કલાત્મક તાજિયા બનાવવામાં આવતા હોય છે। આ તમામ તાજિયા બનાવનાર તાજિયા ટીમની અથાગ મહેનતને માન આપી કિંગસ્ટાર ગ્રુપ અને કેજીએન ગ્રુપ દ્વારા તેઓને આ વર્ષે મોહરમ માસ દરમિયાન રાત દિવસ એક કરી ખૂબ જ પરિશ્રમથી બનાવવામાં આવેલ કલાત્મક તાજિયા માટે દરેક તાજિયા ટીમોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમનું મનોબળ વધારવા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇનામ વિતરણ કાર્યક્રમની સાથે વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતાને જાળવી રાખવામાં અને તમામ તહેવારોમાં મુસ્લિમ સમાજની સાથે રહેનાર હિન્દુ સમાજના વિવિધ આગેવાનો, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, હાજર રહેલ તમામ રાજકીય સામાજિક આગેવાનો સહિતનાઓનું બંને ગ્રુપ દ્વારા આમંત્રિત મહેમાનોએ પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા કિંગસ્ટાર ગ્રુપ રઝાક ઓસ્માન હિંગુરા અને કેજીએન ગ્રુપ પ્રમુખ બુધુભાઈ સલીમભાઈ દ્વારા જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। अस्सलामुअलैकुम। मारू नाम अब्दुल कादिर बापू यासीन बापू नागाणी ना इनाम वितरण प्रोग्राम किंगस्टार ग्रुप ने केजीएन ग्रुप तरफथी छेल्ला 10 થી 12 વર્ષથી કરવામાં આવેલ છે। તેમાં તમામ તાજિયા કમ્યુનિટીને ઇનામ દેવામાં આવે છે। તમામ હિન્દુ મુસ્લિમ અમને સાથ સહકાર આપે છે ના પ્રોગ્રામ કામયાબ થાય છે। બીજે દિન યાદ રાખવામાં આવેલ છે એટલે તમામનો અમે આભાર માનીએ છીએ। બરાબર।